અમરેલીની રાજુલા બેઠક જે છેલ્લા 3 થી 4 દિવસથી ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતા અમરીશ ડેર દ્વારા એક કાર્યક્રમ યોજાવાનો છે તે રીતની જાહેરાત કરવામાં આવી અને આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેવાના છે અને તેની સાથે દરેક ધારાસભ્યોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. હવે આ જાહેરાત બાદ અનેક પ્રશ્નો ચારે બાજુ ઉઠી રહ્યા હતા કે શું અમરીશ ડેર એ વર્ષ 2027માં જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેની પ્રી પ્લાનિંગમાં છે કે કેમ, તે જ મુદ્દે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે. તાજેતરમાં જે અમરીશ ડેર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે રાજુલામાં એક મોટો કાર્યક્રમ યોજાવાનો છે, તેમાં ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના નેતાઓ જોડાવાના છે. આ વિડીયો આવ્યા બાદ અનેક ચર્ચાઓ સ્થાનિક કક્ષાએ જોવા મળી રહી હતી કે જે વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેનું પ્રી પ્લાનિંગ અમરીશ ડેર અત્યારથી જ કરી રહ્યા છે કે કેમ, કારણ કે જે રીતે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જે સમયે સી.આર. પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હતા તે સમયે કોંગ્રેસમાંથી અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, તેમને પક્ષ પલટો કર્યો હતો અને ત્યારબાદ સ્થાનિક કક્ષાએ અમરીશ ડેર બહુ એક્ટિવ નહોતા જોવા મળી રહ્યા. પરંતુ જ્યારે બગદાણા વિવાદ સામે આવ્યો તેમાં માયાભાઈ આહિર વર્સેસ હીરા સોલંકીની સ્થિતિ સર્જાઈ હતી અને માયાભાઈ આહિર તેમજ જે અમરીશ ડેર છે તે સારા મિત્રો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમરીશ ડેર દ્વારા હીરા સોલંકીને લઈને કોઈ એવો વિરોધ નહોતો નોંધાવવામાં આવ્યો, કોઈ નિવેદન પણ નહોતું સામે આવ્યું. પરંતુ જે રીતે હવે વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જ્યારે રાજુલા બેઠક ઉપરથી હીરા સોલંકી ધારાસભ્ય છે, વર્ષ 2022ની ચૂંટણી લડ્યા હતા, સારા એવા મતોથી જીત્યા પણ હતા, પરંતુ હવે જે ચૂંટણી છે તેમાં અમરીશ ડેરને ટિકિટ મળે તેને લઈને ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કે કેમ તેવી શક્યતાઓ ચારે બાજુ વર્તાઈ રહી છે. જે ચર્ચાઓ પણ લોકોના મુખે થઈ રહી છે કે હવે અમરીશ ડેર જે છે તે જતું કરવા માટે તૈયાર નથી, એમને હવે એ રાજુલા બેઠક જોઈએ છે કે ભાઈ મને અહીંયાથી ટિકિટ મળે, હું લડું અને આ બેઠક પરથી જીતું, એ રીતની ચર્ચાઓ ચારે બાજુ છે. પરંતુ જે રીતે તેમના દ્વારા એક કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી, સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે તેને લઈને, તો ક્યાંક આ પોસ્ટરમાં અમરીશ ડેરનું નામ નથી જોવા મળી રહ્યું, કેટલાક સ્થાન પર અમરીશ ડેરનો ફોટો નથી જોવા મળી રહ્યો, એટલે કે ક્યાંક ને ક્યાંક હવે એક પોસ્ટર વિવાદ જે છે તે અમરેલીમાં સ્થાનિક કક્ષાએ જોવા મળી રહ્યો છે. તેને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું રાજુલામાં જે છે તે જૂથવાદ જોવા મળી રહ્યો છે, શું કેટલાક લોકો જે છે તે અમરીશ ડેરને આગળ વધતા નથી જોવા માંગતા, તેની સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. એટલે કે આ રીતની અનેક ચર્ચાઓ જે છે તે જોવા મળી રહી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં રાજુલા બેઠક હીરા સોલંકીના હાથમાંથી જશે કે કેમ, અમરીશ ડેરને ટિકિટ મળશે કે કેમ, એ તો સમય જ બતાવશે. અને આ અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.